એ ચંદુડા જો જીપ સંભાળીને બોલજે. હજી કઈ તું મારો દિયર થયો નથી, સમજો ને. અને પોતાની જાતને બહુ મોટી ફિલ્મનો હીરો સમજે છે ને, એક જ ઝપાટે પથરો કરી નાખીશ. હા એ ઊભો રે. તું જો મારી પાસે કઈ માંગવાનો ના હોય ને તો જ હું સાંભળું. अरे मैं लेने नहीं देने आया हूँ. આવી ગયો. આજે તો સાલાની ખેર નથી. ચંદુડિયા 420. Hi everybody, hi. Good morning everybody, good morning. Big brother કહેતા હતા કે તારી ભાભી બહુ જ બ્યુટીફુલ છે. મને ખબર નહીં કે તમે આટલા સુંદર હશો. ચંદુડિયો કોણ છે? કોણ? વકીલ સાહેબ? હા બોલો. ચમન બોલું છું. શું મુકુલ શેઠ મર્યા નથી? અરે તો પછી પેલા ડૂબી ગયા એ કોણ હતા? એ મુકુલ શેઠ નહોતા? ઓ તારી, આ તો વકીલ સાહેબને ખબર પડી ગઈ કે પેલો ડૂબી ગયો એ મુકુલ શેઠ નહોતા. હા બોલો વકીલ સાહેબ. શું બાઈ સાહેબને સંદેશો આપું? શું સંદેશો આપું? સાચા મુકુલ શેઠ આજે આવે છે? હા, સંદેશો આપી દઈશ. તમે પણ આવો છો? હવે તમે આવો છો તો ફોન શેના ખખડાવે રાખો છો? હવે જો ફોન કર્યો છે ને તો મારો ચાર્જ વધી જશે, સમજ્યા? ચલો મૂકી દો ફોન. તારા શું ગોતે છે અહીંયા? અરે મારો હાર મળતો નથી એ શોધું છું. અરે અહીંયા મારો ભાઈ મળતો નથી ને તું તારા હાર માટે રડે છે? ચમનિયા કે ન કે પણ આ ભૂત્યું ઘર છે. માણસને ગળી જાય છે. તો શું, પણ આ બધો મારો જ વાંક છે. અરે આ પૈસાની ખાતર મેં જ ચંદુડિયાને મુકુલ બનાવ્યો, પણ ભગવાને એને માફ ન કર્યો. ચમનિયા કે ન કે પણ તારો આ ચંદુડિયો છે ને એના લક્ષણ મને સારા નથી લાગતા. અરે હજી તો પૈસા મળ્યા તે પહેલા જાણે મોટો માણસ થઈ ગયો એમ વર્તે છે, અને આપણને તો જાણે ઓળખતો જ નથી. અરે પણ એ જ તો એનો કસબ છે. શું આમ તો ફિલ્મ લાઈનમાં ઘૂસ્યો છે? મારો બેટો હાવ ભાવ તો એવો આવતો તો જાણે સાચું કોડો સેટ ના હોય. હવે આપણને બંનેને ઓળખી જાય તો 2 કરોડ રૂપિયા પરથી હાથ ના ધોઈ નાખવા પડે. પણ બચારીની ખાસી મજાની બાયડી હતી. એ પણ ગઈ. એ તો કહેવાય છે ને કે ભાઈ જેની આપણને જરૂર એની યમરાજાને પણ જરૂર. એ પણ મને સમજાતું નથી કે જમરાજાને આવા નાટક સિનેમા વાળાની શું જરૂર પડતી હશે? કેમ? ત્યાં સ્વર્ગમાં લોકો નાટક સિનેમા ના જુએ? તો તને કોણે કહ્યું કે તારો ભાઈ સ્વર્ગમાં જ ગયો? એ તારાડી, મારા ભાઈ માટે છે ને ગમે તેમ બોલતી નહીં, સમજી? નહીં તો શું? જવા દે ને તારી. અત્યારે તો પેલા નવા મુકુલ શેઠ આવવાના છે ને, મને એ ફિકર છે. એ હા, એક દબાઈ મુઓ બીજો ડૂબી ગયો. એ હવે આ ત્રીજાનું શું થશે કોણ જાણે? તારી આવી કાલવાણી ના કરીએ. એ પણ ચમન્યા, નવાઈની વાત એ છે કે ધણી જેવો ધણી ગુજરી ગયો, પણ નવીના શેઠાણીના આંખમાં આંસુનો એકે ટીપું નથી. હા, અરે તે ક્યાંથી હોય? આખી જિંદગી વિધવાની જેમ ગુજારી છે. માંડ અહીંયા એમને એક વર મળ્યો, પાછા ચંદુડિયાને જ મુકુલ માનવા માંડ્યા. હજી તો હળે મળે ઓળખે પારખે ત્યાં તો પડદો પડી ગયો. હા, એ નક્કી પેલી નઠારી અટકવાળા શેઠ આવ્યા છે. ચમન જો ને. હા. જમાન કોણ આવ્યું છે? અરે પેલા વકીલ સાહેબ જ હશે ને. આપણા ઘરે બીજું આવવા માટે કોઈ નવરું પડે છે? ઓહો, પાછા એ વખત. તારા અહીંયા શું કરે છે? અરે મારો હાર મળતો નથી ને એ શોધતી હતી. હાર રસોડામાં જઈને શોધ જા. ભલે. કેમ છો ભાભી? ઓળખાણ પડે છે ને? અરે હા દિયરજી, તમારી ઓળખાણ તો પડે જ ને. મને ચમન આ તો ઓળખે છે. અરે આ તો હા પાડું તોય તકલીફ ને ના પાડું તોય તકલીફ. આમાં સાચું કોણ ને ખોટું કોણ? શું બોલ્યો ચમાન? કાંઈ નહીં. ભાભી ચમન કેમ આમ બોલે છે? શું છે દિયરજી કે પરમ દિવસે મુકુલભાઈ આવ્યા હતા ને તો એ દરિયામાં ડૂબીને મરી ગયા. શું વાત કરો છો? એક મુકુલ આવ્યો એ ખરો ને પાછો ડૂબી પણ ગયો? હા, પણ તમે શું કામ ચિંતા કરો છો? તમે તો સાચા મુકુલ છો ને. હાસ તો વળી, હું જ ખરો મુકુલ છું. ભાભી પેલા માણસે તમને ફસાવ્યા. મને નહીં, એણે તમારી બૈરીને ફસાવી છે. મારી બૈરીને? અરે હા, તમને ક્યાંથી ખબર હોય કે નવીન અહીંયા છે નહીં? હા, મને ક્યાંથી ખબર હોય? હા, શું છે કે હમણાં સોલિસિટર આવવાના છે. એ તમને મળે ને એ પહેલા તમે ઝટઝટ નવીનાને મળી લો. હા, ક્યાં છે નવીના? અરે આટલામાં જ ક્યાંક હશે દિયરજી. પણ દિયરજી, એ તમને ઓળખે તો સારું. કેમ? અરે શું છે, પરમ દિવસે જે આવેલો ને એ તો એને જ પોતાનો પતિ માની બેઠી હતી. તો એ વખત ડૂબી ગયો, સારું થયું. કદાચ નવીનાને જોઈને એણે આપઘાત કર્યો હશે.
તો મારે સંભાળવું પડશે. ક્યાં જાઓ છો દિયરજી? નવીના કદાચ બગીચામાં છે. શું છે કે હમણાં એ બહુ બિચારી શોકમાં છે ને, એટલે આખો દિવસ બગીચામાં બેસી રહે છે. હું ચમનને બોલાવું છું, એ તમને લઈ જશે. ચમન! વળી પાછું શું છે? નવીના શેઠાણી બગીચામાં બેઠા છે અને કહી આવ કે સાચા મુકુલ આવી ગયા છે. હલો ચમન. મારી સાથે વાત જ નહીં કરતા સાહેબ. મારા મગજનું ઠેકાણું નથી. આ ઘરમાં કોઈના મગજનું ઠેકાણું નથી. બધા છે ને શોકમાં છે, શોકમાં છે બધા. જોયું દિયરજી, શું છે કે એનો સગ્ગો ભાઈ મરી ગયો હોય ને એ જ રીતે બિચારો વર્તે છે. તમે ચિંતા નહીં કરો, જેવો એ મને મળશે ને એટલે તરત આનંદમાં આવી જશે. શું છે કે મારો સ્વભાવ જ એવો છે. એમ કેમ, તમારી પાસે કઈ જાદુની લાકડી છે? અરે મારો સ્વભાવ જ એવો છે ભાભી કે અચ્છી અચ્છી રોતી સ્રોતવાળાને હું હસતી સ્રોતમાં પલટાવી શકું છું. નહીં, મારી સાથે એવું કાંઈ નહીં કરતા. નહીં, મારી સાથે નહીં કરતા. શું છે, હું હમણાં શોકમાં છું ને, હવે શોકમાં હોઉં અને તમે જોક કરો અને હું જોર જોરથી મારી આદત પ્રમાણે હસું. આજુબાજુવાળા સાંભળે તો શું કહેશે કે અરર, વિધવા તો સાવ વંઠી ગઈ છે. મુકુલ! ભાભી! ડાર્લિંગ, તમે આવી ગયા? हाँ डार्लिंग, 7 समंदर पार करके तेरा ये प्रेमी पति आ गया. આ તો આવતાની સાથે શરૂ થઈ ગઈ. મુકુલ, હવે મારો ખરા અર્થમાં મુકુલ આવ્યો. આઈ લવ યુ. અમારો હાડો હિન્દીમાં પ્રેમ કરે છે તો ગુજરાતીમાં શું કરતો હશે? મુકુલભાઈ, અમે તો તમને મરી ગયેલા જ માનતા હતા. તું મરી જ ગયો તો હવે તો. હા? મુકુલ, તમે આટલા વર્ષો પછી ક્યાંથી આવ્યા? અકસ્માત ડાર્લિંગ, અકસ્માતે હું તારાથી છૂટો પડ્યો. પછી અકસ્માતે હું ત્યાંથી હિમાલય ગયો. અકસ્માતે મને એક યોગી મળ્યા. એમણે મને કહ્યું, બચ્ચા, જિંદગી એક અકસ્માત છે, મોત એક અકસ્માત છે. પછી અકસ્માતે મેં પેપરમાં જાહેર ખબર વાંચી. અને અકસ્માત અહીંયા પધાર્યા. સારું થયું ડાર્લિંગ, તમને રસ્તામાં અકસ્માત ના નડ્યો. તમે અકસ્માતો ચાલુ રાખો, હું ખોલું છું. પહેલા સોલિસિટર આવ્યા લાગે છે, હવે એમની અડફેટમાં નહીં આવતો ને તો પાછો એક અકસ્માત. અરે અહીંયા બધું શું ચાલી રહ્યું છે? 2 દિવસમાં તો હું અડધી થઈ ગઈ છું. હું તો પૂરો જ થઈ જઈશ. એવું ના બોલ ડાર્લિંગ. આવો. અરે વાહ 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 મિસ્ટર મુકુલ રાય સાત્રીવાલા આવી ગયા છે. હાજી, હાજી, હાજી. અસલી છે કે નકલી? હવે તમે જાતે તપાસી લો. હા અચ્છા અચ્છા. અરે મિસિસ સાત્રીવાલા, જી. તમે નહીં, મિસિસ સાત્રીવાલા નંબર 2. હાજી. આસામી મારા હસબન્ડ થાય. આસામથી નહીં, હિમાલયથી આવ્યા છે. એટલે તમે હિમાલયમાં ચોટીને બેસી રહેલા? હા, અમારી અખબારમાં સમાચાર આવે, જય ખબર આવે ત્યાં સુધી. હાજી. અરે એટલે કે તમારા સમાચાર વાંચીને મને ખબર પડી કે તમે લોકો મને શોધી રહ્યા છો. અચ્છા, એટલે અમારી જય ખબર વાંચીને તમને ચોક્કસ જગ્યાએ ઉત્સાહ આવીને ધડાધડ ઈમેલ ઠોકી કર્યા. ઈમેલ? હા. મેં ઈમેલ કર્યા જ નથી. અરે શું વાત કરો છો? એક નહીં, 2 ઈમેલ કરેલા છે. 2 ઈમેલ આવેલા. જો હું તમને કહું, એકમાં લખેલું હતું કે મુંબઈ આવી ગયેલો છે હું, સુરત ચાલી રહેલો છે હું, પાછો આવેશ ને તમને મળશ. બીજો ઈમેલ હતો કે મુંબઈ આવી ગયો, કે જતો નથી, મને મળવા આવો, આપણે મળશું. તમારી પાસે એની કોપી છે? હા, અરે આ કોપી છે ને, શું છે, રાખો જોઈતી હતો તમે. ના, ના. કમા છો, ઈમેલ કેમ તમે ભૂલી જાવ સાહેબ? અકસ્માત. આ જુઓ ને, અકસ્માતને કારણે મારી આમ મગજની શક્તિ ડામાડોળ થઈ ગઈ છે. ડાર્લિંગ, ભૂલી ગયા તમે મને પણ 2 કાગળ લખતા હતા. જોયું? યાદ રહે ત્યાં ડબલ પણ યાદ રહે, ન રહે ત્યાં સિંગલ પણ નહીં. આ સાલી ભેજાનું ગાડું એ જે તરફ દોડે એ તરફ જ દોડે. હિમાલય તરફ તો હિમાલય તરફ, અહીંયા મુંબઈ તરફ તો મુંબઈ તરફ. ઇન શોર્ટ, તમારી બેજાની વ્યવસ્થા બરાબર નથી. સર, આમના બેજાની વ્યવસ્થા કરો ને કઈ. સોરી, હું કઈ નહીં કરી શકું. હું ગાડાવાનો ડોક્ટર નથી, દયાનો હું સોલિસિટર છું. હા, એમની ઓળખાણ આપો. એમનું નામ? જરાય નહીં. અટક. જરા બી નહીં. મારી ઓળખાણ ના આપો પ્લીઝ, પ્લીઝ. હું અનાજ છું, મારી ઓળખાણ ના આપો પ્લીઝ. શું છે કે એમની આગળ પાછળ 2 ઝટપટિયા હતા. એ બંને જણા ઝટપટ ઉપર ચાલ્યા ગયા અને આ અહીંયા રહી ગયા, અમારે માથે ઠોકાતા ગયા. લાગે છે એમના મગજની સ્થિતિ પણ મારા જેવી જ છે. યુ આર રાઈટ. આ ઘરમાં આવ્યા પછી બધું થાય જ મને. તમે આ ઘરમાં આવ્યા ને એમાં અમારી સ્થિતિ પણ ખરાબ થઈ ગઈ છે. મારી પણ. હું બોલી ને, કમાલ છે, બધાની સ્થિતિ મગજની ખલાસ થઈ ગઈ. તો આ ઘરમાં જો કોઈ પણ જણ ડયું હોય ને તો તમારો પેલો નોકર ચમનિયો. સચ્ચિદાનંદ 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 સચ્ચિદાનંદ.
હાય હાય આ કોણ? પુણ્ય પ્રકોપાનંદ, અચ્છા, એમને પકોડા ખાઈને આનંદ ખાય છે હા? તમે મારા નામ સાથે કુચેષ્ટા કરી. સાહેબ એમાં મારો કઈ વાંક નથી સાહેબ. શું છે, આ ઘરનો વાંક છે. આ ઘરમાં આવી જ એક્ટિવિટી ચાલે છે. ઓહ, બાવા મેં તમને ક્યાંક જોયા એવું લાગે છે મને. बरोबर से हम बाजारू बाबा नहीं है, बर्फ वाला बाबा है, हिमाच्छादित बाबा है. બરાબર છે, હું પણ ત્યાંથી જ આવું છું. મેં તમને ત્યાં જ જોયા છે. हाँ, आपका परिचय? જી મેરા નામ જો હૈ મારા હસબન્ડ છે મુકુલ સાદડીવાળા. मुकुल नाम कहीं सुना हुआ है. ये क्या है कि वो स्वर्गस्थ श्याम सादरी वाला है ना, उसका नाना भाई है. ओ श्याम बेचारा स्वर्गस्थ हो गया, बेचारा बेमौत मारा ये गया. आपको कैसे पता चला? आप पहचानते हैं उसको? मैं सबको पहचानता हूँ. स्वामी प्रकोपानंद सबको पहचानता है. मायावती से लेकर ममता बनर्जी तक, लालू यादव से लेकर राहुल गांधी तक सबको पहचानता है. ऐसी ज्ञानी शक्ति है मुझ में. અચ્છા, કેવી શક્તિ છે બળ નહીં આવે. પણ મને કેવું એક ચીજ કે અત્યારે જો તમારે એવી શક્તિ હોય તો પરમ દિવસે એક માણસનો લુચ્ચો આવેલો તે કોણ હતો? लुच्चो, લુચ્ચો, લફંગો, નાલાયક, છેતરપિંડી, આ બે સ્ત્રીઓ નહીં હોય ને તો વધારે ચીજો બી બોલી શકે. આટલી ચીજો વાળો માણસ આવેલો અહીંયા. એને છે ને તે મિસિસ સાદરીવાલા નંબર 2 ને બનાવી ગયો. હા અને પછી ડૂબી ગયો. हो मरे हुए लोगों को बाबा याद नहीं करते. समझो के बेचारे का मोक्ष हो गया. लगता है बाबा के मैं भी यहाँ ज्यादा ठहरूंगा तो मेरा भी मोक्ष हो जाएगा. हाँ चलो એક્સક્યુઝ મી, તમે આવી ગયા ને મુકુલભાઈ, હું તમારા પેપર્સ લઈ આવું કે આપણે પછી વ્યવસ્થિત રીતે બધું કામકાજ ચાલુ કરી નાખીએ. ઓકે ઓકે, પણ જોડે પૈસા પણ લેતા આવજો. હે પહેલા કામ પછી પૈસા? શું છે માદરનું કઈ હલવો છે શું બરોકીમાં? હા તમે જાઓ. હા બાવાજી નહીં આવે. અમારે અમારું ભવિષ્ય એમને બતાવવાનું છે. તમારે માટે ટેક્સીની વ્યવસ્થા કરું ઝટપટિયા સાહેબ? માય ગોડ, થેન્ક યુ. ફર્સ્ટ ટાઈમ તમે મારું નામ બરાબર બોલ્યા. સોરી સર. સોરી નહીં, ચાલુ રાખો. જો મેં નામ સાચું બોલો ને તો આપણી બેની વચ્ચેનો સંબંધ વધતો ને વધતો જ જાય. क्या बढ़ जाता है? नहीं संबंध बढ़ता है, तुम फिक्र नहीं करो ना, आप तो ब्रह्मचारी है. हाँ. हाँ मैं जाता हूँ. ओके बाय 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 बाय. સોલિસિટર સાહેબ ને તમારા માટે બહુ લાગણી છે. હા, હાજી એ હજી મને વિધવા જ સમજે છે. ડાર્લિંગ નવું, ભાભી બાવા પાસે ભવિષ્ય જાણે ને ત્યાં સુધી આપણે ગાર્ડનમાં આટો મારી આવે. હા ડાર્લિંગ. આ ક્યાંથી ટપક્યો? તમે ડૂબતા ડૂબતા ગયા, તરતો તરતો અહીંયા આવ્યો. હા, પણ તો અસલી મુકુલ છે. તમારો ભાઈ છે, તમે વધારે જાણો. પણ તો મિલકત એને મળશે. અત્યારે તો એમ જ લાગે છે. તો કાયમ માટે મારે આ ડ્રેસ પહેરી રાખવો પડશે. અને સાથે મારે પણ. તો હવે મને નહીં પૂછતા. મરવાના બધા નુસ્ખા મારી પાસે પતી ગયા છે, મને કઈ નહીં પૂછતા. નહીં એમની એટલે બધા જીવે ને પૈસા મળે એવો કોઈ રસ્તો વિચાર ને. ઓ શ્યામ સુંદર, અત્યારે તો તારા જીવવાના બધા રસ્તા બંધ થઈ ગયા છે. તો પછી એક કામ કરીએ, આપણે બે જણા હિમાલય ભેગા થઈ જઈએ. કોઈ દિવસ નહીં. હું હિમાલય નહીં આવું. હા. અરે ત્યાં પણ હવે પૈસાની જરૂર પડે છે. બરોબર. ત્યાં પણ બધા બાવાઓ એર કન્ડિશન રૂમમાં રહે છે. જ્યાં સુધી મને 2 કરોડ રૂપિયા નહીં મળે ને ત્યાં સુધી હું ત્યાં નહીં આવું. મર્યો. અરે આ બાવાજી કોણ છે? નહીં ચમન, આ બાવાજી નથી. આ તો ચમત્કારિક સાધુ છે. ચમત્કારી સાધુ? હા. મહારાજ 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 મહારાજ, તમે સાધુ છો તો મને કહો કે મારો ભાઈ ક્યાં છે? તારો ભાઈ જ્યાં છે ત્યાં સુખી છે. પણ મહારાજ એ છે ક્યાં? સ્વર્ગમાં કે નર્કમાં? એ જાણવા માટે મારે સમાધિ લેવી પડે બાળક. અરે મહારાજ તો સમાધિ લો ને, બીજું તમને કામ પણ શું છે? અરે ચમનિયા, ઊભો થા ચમનિયા. અત્યારે મારા મરવાના દિવસો આવ્યા છે અને તને તારા ભાઈને માટે બધી વાતો સૂજે છે. જો મહારાજ છે ને સમાધિ લેશે ને ત્યાર પછી તને તારા ભાઈ વિશે બધું જણાવશે. ભાઈ જા અત્યારે રસોડામાં જા અને મહારાજને માટે પકવાનના પ્રસાદની તૈયારી કરજે. હા બેન બાવ ઉધારી મળવાની બંધ થઈ ગઈ છે. આ મહારાજને કોને કઈ ચમત્કાર કરે? એને એટલા માટે તો આવ્યા છે. હે હા ચમત્કાર. મહારાજ મારી વાત નહીં ભૂલતા. મહારાજ મારી વાત નહીં ભૂલતા. મહારાજ ભગવાન માંડ ગયો. મારી પાસે એક આઈડિયા છે. નહીં, હવે હું બિલકુલ મરવાનું નથી. તને કહી દઉં છું, મરવાનું નથી. આ અરે હવે મરવાનું કોણ કહે છે તને? હવે તારે જીવતા થવાનું છે. એટલે
એટલે તું શ્યામ સુંદર છે એ વાત તું મુકુલને જણાવી દે, એની આંખમાં આંખ નાખીને કહી દે તું શ્યામ સુંદર સાદરી વાળા છે. પછી અરે શું પછી એને ધમકી આપવાની કે મિલકતમાંથી અડધો ભાગ નહીં આપે તો તું છતો થઈ જશે અને નહીં તો ઢંકાયેલો રહેશે. અરે પણ નહીં કર્યા કરવાનું, નહીં કરવાનું. જો આ છેલ્લો દાવ છે, રમી નાખવાનો. જો આ પૈસા નહીં મળે ને તો આપણે બંને જણા ભિખારી થઈ જઈશું. મને લાગે છે એ લોકો આવતા લાગે છે. હું વાત શરૂ કરું છું, તું ચાલુ વાતમાં ચડી જજે. નહીં, ચાલુ ગાડીએ ચડતા મને નથી આવડતું. અરે તો લટકી રહેજે, લુચ્ચો બદમાશ લફંગો. હવે તારી ખેર નથી, લુચ્ચો શું થયું ભાભી? આ બાવાએ તમારી છેડતી કરી ને? ના મુકુલભાઈ, એણે છેડતી નથી કરી. એણે એમ કહ્યું, હમણાં સમાધિ લીધેલી ને, અને સમાધિમાંથી બહાર આવ્યા ને પછી એમણે એમ કહ્યું કે આ ઘરમાં એક બોગસ માણસ ઘૂસી ગયો છે. બદમાશ બોગસ માણસ. દિયરજી, તમે ક્યાં ચાલ્યા? કઈ નહીં, એ તો જરા બહાર ખુલ્લી હવામાં જાઉં છું. કેમ હિમાલયમાં આટલી બધી હવા ખાધી, ઓછી પડી? શું છે, ત્યાં રહીને મને આદત પડી ગઈ છે ખુલ્લી હવામાં રહેવાની. હા પણ દિયરજી આમ આવો. અત્યારે તો અમને તમારી સલાહની જરૂર છે. મારી સલાહ નહીં? હું શું કહું છું કે ઘરની વાત ઘરમાં રહે તો વધારે સારું. એટલે તમે કહેવા શું માંગો છો? શું છે કે પરમ દિવસે જે મુકુલભાઈ આવ્યા હતા એ તો દરિયામાં ડૂબીને મરી ગયા અને ત્યાં આગળ નવીને આવી ગઈ. ત્યાંથી જ કોકડું ગૂંચવા આવ્યું. એટલે તમે દરિયામાં ડૂબવાનું નાટક કરેલું? હા, હવે મને એમ થયું કે નાના ભાઈની પત્ની સાથે પ્રેમી બનીને જીવવું એના કરતા ડૂબી જવું વધારે સારું અરે છે. એવું કઈ કર્યું હોત તો હું તમને ડૂબાડી દેત. હવે તારવાનું તારા હાથમાં છે ભાઈ. મારા હાથમાં? હા, મિલકતમાંથી અડધો ભાગ મને આપી દે. એ કેમ બને? કેમ ના બને? પણ તમે તો મરી ગયા છો. બરોબર છે, મિલકત ખાતર હું મરી ગયેલો તો એ જ મિલકત ખાતર પાછો જીવતો થઈશ. એ વાત બરાબર. અને એ જીવતા થશે ને તો તમને ડીંગો મળશે. એ વાત પણ બરાબર. હા, વધારે ખેંચો તો તૂટી જશે. એ વાત પણ બરાબર. લોભે લક્ષણ જાય. એ વાત પણ બરાબર. પણ તમે બંને જણા જો મને અડધો ભાગ આપતા હો તો મને મંજૂર છે. પાક્કું 50-50. 50-50? પાક્કું લાકડા જેવું. અરે ચમન, તારા તમે બંને જણા ક્યાં જાવ છો? દેશમાં મારા ભાઈનું 12મું કરવા. સાહેબ, મારો ભાઈ બિચારો ડૂબીને મરી ગયો. જવા દો, હવે આગળ વાત નથી કરવી. બિચારા મરેલા માણસોની શું નિંદા કરવી. મારો ભાઈ છે ને એક નંબરનો બદમાશ માણસ હતો. ચમન, તને ખરેખર ખાતરી છે કે તારો ભાઈ ડૂબીને મરી ગયો? હા. તારા તું પણ આની સાથે જાય છે? હા, ચંદુનું 12મું પતે ને પછી અમે બંને જણા લગ્ન કરવાના છે. ચમન, તારે ક્યાંય જવાની જરૂર નથી. રાણી સાહેબ, તમે આ બાવાજીને છે ને બહુ મોડે ચડાવ્યા છે. એ ચમન, એ બાવા નથી, એ તારા શ્યામ સુંદર શેઠ છે. હે? શ્યામ શેઠ જીવતા છે? હા. એટલે પૈસાને ખાતર હું મરી ગયેલો, પૈસાને ખાતર પાછો જીવતો થયો. તું તો બચાડ્યો ચંદુ, નક્કામાં ડૂબીને મરી ગયો ને. એક મિનિટ, આખી વાતમાં ચંદુ કોણ છે? ચમન, તારા, તમે લોકો અંદર જાઓ, અમારે અગત્યની વાતો કરવાની છે. હા સાહેબ, પણ અમારા લગ્નના ખર્ચાની વાત ના ભૂલતા. હા, ચમન દરવાજો ખોલજે, પણ હા કોઈને કહેતો નહીં કે તારા સાહેબ જીવે છે. હા ભલે. અને કોઈને એ પણ નહીં કહેતો કે તારો ભાઈ મરી ગયો છે. હા ભલે. કોઈને કઈ પણ ન કહેતો. હા ભલે, કોઈને કઈ નહીં કહું. પેલા માથા ફરેલા વકીલ સાહેબ આવી ગયા છે. લો મિસ્ટર મુકુલભાઈ, તમારા પેપર તો બધા આવી ગયેલા છે. અરે વાહ, આ પકડો, આના નજર અહીંયા જ છે. અહીંયા જ રહેવાના છે. બાવા મને બહુ ગમી ગયા છે એટલે મેં એમને રોકી લીધા. ભાઈ, તમને ગમી ગયા તો તમને ગમે, મને કઈ મોટો. એક ચીજ યાદ રાખજો, આ બાવાની વાતમાં ઘૂસતા ના, કે શું થશે કે તમારા બાપુજીના બધા પૈસા બાવાની દડીમાં ઘૂસી જશે. હા, મારે મન બાબા અને બાપામાં કોઈ જ તફાવત નથી. ભાઈ, જે હોય તે, તમે તમારા પૈસાના માલિક છો. પણ એક ચીજ યાદ રાખજો, મને એટલું કહેવા દો કે તમે પેલા મિસિસ સાદીવાળા નંબર 2 ને સાચવજો. સાદી છોકરી છે. અરે સારું યાદ અપાવ્યું, હમણાં જ જઈને એને ખબર આપ્યાવું છું. આપ્યા, ચાલો તેટલા હું છે કે બધી પેપરની વ્યવસ્થા કરી નાખું. સારું થયું સત્તાનાનું સોનું કે પેલો અસલી મુકુલ મળી ગયો. હા, નહીતર કેટલી ઉપાધિ થાત ને. હા. હવે કોઈ તકલીફ નથી ને તમને? અરે તકલીફ તો તમે બાવાઓ આપી રહ્યા છો. લેટ મી ટેલ યુ ધેટ આજે આપણા દેશની હાલત કેવી થઈ ગઈ છે. હા, બાળકો કરતા બાવાઓ વધી ગયેલા છે.
ખરેખર દેશે એમાં ચાપતી ઉપાય કરવો જ જોઈએ. બરોબર છે, પણ હવે સરકારમાં એ બાવાના માણસો બેઠેલા છે ને. હા, તેથી તો સરકારની અંદર જ બાવા જેવી થઈ ગયેલી છે ને. હા, પણ સાહેબ તમે નહીં આવ્યા તો અમારી હાલત તો બાવા જેવી જ થઈ જાત હો. મિસિસ સાડરીવાલા, જી આઈ થિંક ઇટ ઇઝ હાઈ ટાઈમ કે મારે તમને થોડી દિલસોજી આપવી જોઈએ. હે? તમારા હસબન્ડ ગુજરી ગયા, ખોટા ટાઈમે ગુજરી ગયા. અનીને ધારે પૈસો આવેલો અંદર જવાને બદલે ફટકડક પાછો બહાર ચાલી ગયો અને એ નાલાયક પેલા મુકુલની પાસે જવાનું. કઈ વાંધો નહીં, એને મળે તો મને વાંધો જ નથી. થાય કે? નહીં એટલે ઘરનો પૈસો ઘરમાં જ રહેશે ને. હા, ઘી ધોરાય તે ખીચડી. હા. એક મિનિટ, આપણે બધી આ પાયલટ વાતો છે ને આવાની સમય નહીં કરો. રિયલી આમ ટેલિંગ, રિયલી આમ ટેલિંગ. કોઈ આવ્યું લાગે છે. ગમે તે આવ્યું હોય પણ એક ચીજ યાદ રાખો, આપણને કોઈ પણ ડિસ્ટર્બ નહીં કરે કે આપણે બહુ કામની વાત કરવાના છીએ. સમજ પડ્યું? હાજી હાજી. મિસિસ લલિતા સાદડીવાલા કોણ છે? એ હું છું જાતે પોતે. તમે કોણ? હું મુકુલ સાદડીવાલા. શું રમત ચાલી રહી છે? રમત? અરે હું તો હજી ચાલ્યો જ આવું છું. મને લાગે છે આની કમાન છટકી લાગે છે. આ ઓરનું ચોડકી કરશે ને આપણે મિલકતથી હાથ ધોવા પડશે. મુકુલભાઈ, તમે તો નવીનાને લઈને બગીચામાં લટાર મારવા ગયા હતા ને, તો એને ત્યાં એકલી મૂકીને આવતા રહ્યા. નવીના? હા, નવીના, તમારી વાઈફ મિસિસ સાડરીવાલા નંબર 2. અરે મારે વાઈફ જ નથી તો મિસિસ નંબર 2 કઈ રીતે આવે? ભાભી આ શેની ધમાલ છે બધી? ધમાલે જોઈ લે. અને તું તારા મુકુલને સાચવી નથી શકતી? કેમ શું થયું? અરે કેમ શું થયું? શું એ કહે છે કે મારે તો કોઈ વાઈફ જ નથી. અરે પણ એ બને જ કેવી રીતે? આટલું બધું નક્કી કર્યા પછી એ આવું બોલી જ કેવી રીતે શકે? અરે પણ બેન આપણા લગ્ન જ નથી થયા. અરે બાપરે, જે તમે બેન કહ્યું ને મને એને જોયું એ બે સાથે થયું ને બેહોશ થઈ ગઈ. આ સેકન્ડ ટાઈમ થયું. હો, મને પાણી લઈ આવું જ પડશે. આ સવારે તમારા ઘરનું પાણી પૂરું થઈ જવાનું. આઈ મસ્ટ ટેલ યુ. સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ, સચ્ચિદાનંદ. એ બાવાજી, આ મારું ઘર છે, અહીંયા કોઈ ધતિંગ નહીં જોઈએ, સમજ્યા? અરે ધતિંગ તો તમે કરી રહ્યા છો કે આની બોલતી નથી એટલે. અને એવું હતું તો નવીનાને લઈને બગીચામાં શું કામ ગયા? નવીનાને લઈને હું? મને લાગે છે મારી જગ્યાએ કોઈ બદમાશ ઘૂસી ગયો છે બગીચામાં. હમણાં એને સીધો દોર કરું છું. હાય હાય, હવે શું થશે? હવે કહીને આમાં સાચો મુકુલ જડી આવશે. અરે પણ બંને વચ્ચે મારામારી થશે. ઝઘડા ઝઘડીમાં આપણું કામ નહીં. મને નહીં મોકલતી, ચમનિયાને મોકલ. ચમન, ચમન, શું છે? જલ્દીથી બગીચામાં જા. ભલે. શું કામ? તે મારામારી ચાલે છે. કોની? મુકુલની. ભલે. કોની સાથે? મુકુલ જોડે. મુકુલની મારામારી મુકુલ જોડે થાય છે? બધા ગાંડા થઈ ગયા છે. આ ઘરમાં બધા જ ગાંડા થઈ ગયા અરે છે. ચમન સાચવજે. અરે લલી તું બહાર નહીં જતી. લલી, જમાનો આવેલો છે આજકાલ. સાધુઓ બી ઘરની સ્ત્રીઓને લલી 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 કરીને બોલાવે છે. સાલા પર શું થયું સાહેબ? આ બધી શેની ધમાલ છે? ઝઘડો કરવાની વાત છે. આ તારો ચમનનો ઝઘડો કરવા માણસો ગોતી રહેલો છે. હાય હાય, આ ચમન પણ છે ને સાહેબ. શું કહું ચમન? ઓ માય ગોડ, આ તો ઝઘડો થવાનો જ છે. મોટો ઝઘડો થવાનો. ઝઘડો થાય એટલે લફરા, એટલે સોલિસિટરનું કામ પડશે. મારે જવું જ પડશે. મારો ધંધો બી વધશે. અરે થોભો પછી શરૂ કરો. મને આવવા દો, આવવા દો. અરે મોની ડાર્લિંગ, ચાલ ચાલ ચાલ, આપણે અહીંથી ભાગવું પડશે. અરે સાંભળ, જલ્દી ચાલ, ઊભી થા. અરે ચાલ ચાલ. અરે આજે અહીંયા છે ને રૂમમાં, અહીંયા બીજો મુકુલ આવ્યો છે. પૈસાનું શું? અરે પૈસા ગયા તેલ લેવા. તું ચાલ, નહીતર આપણને લોકો પોલીસ પકડી જશે ને તો જેલના સળિયા ગણવા પડશે. હું નહીં ભાગું તારી અરે સાથે. ચાલ જલ્દી. મને લાગે છે દિવાલ કૂદીને આજ બંગલામાં. અરે ચંદુડિયા તું? અરે તું ચંદુડિયો છે? પેલા બોલતા શું થતું તું? અમને તેમ કે તું ડૂબીને મરી ગયો. અરે જલ્દીથી અમને સંતાન, નહીં તો ખરેખર મારે મરવાનો વારો આવશે. એ આ કોણ છે? અરે આ મારી ફ્રેન્ડ છે મોનિકા. આ પ્લાનમાં મદદ કરવા માટે ટેમ્પરરી એને મારી વાઈફ બનાવીને અહીંયા લઈ આવ્યો હતો. અરે જો બધા આવતા હશે. તારાડી એક કામ કર, આ લોકોને રસોડામાં લઈ જઈએ. ચલ 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 ચંદુડિયા, જલ્દી ચલ. ભાગ ભાગ તારાડી, જલ્દી કર. કોણ જાણે ક્યાં ગયો ખબર ન પડી. હું તો કહું છું કે તમે પોલીસને ફોન કરો. અરે પોલીસે ફોન કરવાની ક્યાં વાત કરે છે? ખોટું મરવા માટે પોલીસ મને પકડી જશે. ખરું છે, આ બે મુકુલ ઝઘડે એમાં આપણો ખડો.
પણ તમને ખાતરી છે કે તમારે મુકુલ નામના કોઈ બે ભાઈઓ નથી? હવે મને એક સવાલ નહીં પૂછે, મને કોઈ પણ ખાતરી નથી રહી. મારા માટે ખાતરી નથી રહી કે મારું નામ ખરેખર શ્યામ છે કે બીજું કઈ છે ખરેખર. જો હવે એક જ રસ્તો છે. શું ફરીવાર મરવાનું નહીં કહેતી? મરવાનું નથી કહેતી, તમે હવે જીવતા થાવ. જીવતો તો હા, તમે લોકોને કહી દો કે તમે શ્યામ છો અને આટલા દિવસ તમે પ્રયોગશાળા નીચે દટાઈ ગયા હતા. અરે હા બરોબર છે. હા, પછી એ બે મુકુલ શું બાર મુકુલ આવશે ને તોય વાંધો નથી. તમે એવું જ કરો, તમે ફરીથી જીવતા થાવ. ચાલો. ફરી જીવતો થાઉં છું. શ્યામ સુંદર ફરી જીવતો થાય છે. Oh my God! अरे एक कौन थे? डायरेक्ट मिसेस સાદરી વાલા નાલક અંધારામાં કોઈ આવી મને ઠોકી ના ચાલી ગયો. 2 વાર થઈ હું. જો આ અવિંદાવી ઠોકઠાક ચાલશે ને તો મારા ચાર્જ વધી જવાના છે. લેટ મી ટેલ યુ. તમે ચિંતા નહીં કરો, હમણાં થોડી વારમાં બધો ફેસલો થઈ જશે. કઈ નહીં થાય ફેસલો. પોલીસ આવશે, ધરપકડ થશે, ધેટ્સ ઓલ. આખી વાતમાં કેવું તમને મિસિસ સાદરી વાલા, મને તમારી ચિંતા બહુ થાય છે. કેમ? આ તમારું શું થશે શું ચાલુ? અરે જેને શ્યામ રાખે એને કોણ ચાખે? હા પણ જે તમને ચાખે એને કોણ રાખે? એટલે? નહીં સમજ પડશે તમને. કેમ? ઇંગ્લિશમાં છે. ડોન્ટ વરી અબાઉટ ધીસ. હવે મને એક ચીજ કહેશો તમે, આ મિસિસ સાદરીવાલા ક્યાં છે? હું છું ને આઝાદ. તમે નહીં, તમને શું કરે અહીંયા આગળ? હા? નંબર 2 ક્યાં છે? અરે નંબર 2 માં તમે જરા વધારે ભાઈ આ ઘરમાં કોણ ક્યાં છે ને મને કાંઈ ખબર નથી. અરે હા સાહેબ, મેં એ નંબર 2 સાદરીવાળાને મુકુલ નંબર 1 ની પાછળ દોડતા દોડતા જોયા હતા. ઓ માય ગોડ, આ નંબર ગેમમાં હું ગાંડો થઈ જવાનો. રિયલી એમ કરી ગયો. મારું શું નંબર છે? શું બોલ્યા? અંગ્રેજીમાં છે, નહીં સમજાય. ચૂપ રહો. એ હરામખોર અહીંયા જ કઈ સંતાયો છે. હું એને છોડીશ નહીં. પોલીસને બોલાવીશ. આકાશ પાતાળ એક કરીશ. ચમન, તે મુકુલ શેઠને જોયા? હા આવું બા. અરે એ તો નવા છે, જૂના ક્યાં છે? જૂના નવીના પાસે. તો હા, નવીના ક્યાં છે? જૂના પાસે. અરે તો એ બંને ક્યાં છે? એકબીજા પાસે. શું બોલે છે? મને કાંઈ ખબર નથી બેનબા, મને નહીં પૂછો. તારા તને કઈ ખબર છે? ભાઈ સાહેબ, આ ઘરમાં એટલા બધા માણસો છે ને કોણ ક્યાં જાય છે મને કઈ જ ખબર નથી. એ અહીંયા જ ક્યાંય સંતાયો છે. હમણાં જ શોધી લઉં છું એને. રસોડામાં કોઈ નથી. એ બહાર સંતાયો હશે, રસોડામાં કોઈ નથી. રસોડું કરે છે ક્યારનો. કોણ છે રસોડામાં? ચમાન, કોણ છે રસોડામાં? કોણ છે? હા ચંદુ, મારો ભાઈ ચંદુ મને મળવા આવ્યો છે. તે રસોડામાં શું કરે છે? ચા પીએ છે. હા ચા પીએ છે. મારે એ માણસને જોવો પડશે. ઉભા રહો સાહેબ. એક મિનિટ, તમે માણસોને જોયા કરો. અહીંયા મારું બિલ ચડ્યા કરશે. ભરશે કોણ પૈસા? એ સોલિસિટર, તમે તમારું કામ કરો. તમને તમારી ફી મળી જશે, સમજ્યા? ઓલરાઈટ. ચાલ ચમન, ચાલ અંદર જા. અરે એક મિનિટ સાહેબ, મારી વાત સાંભળો. તમારે જવું હોય તો તમારા જીવના જોખમે જાઓ. કેમ? મારો ભાઈ છે ને ગાંડો છે. એની નજીક જે જાય છે એના કપડાં ફાડી નાખે છે. સોલિસિટર, તમે અંદર જાઓ. હું તમને તમારી ફી આપી દઈશ. એટલે કપડાં ફાટવાની એ કે સોલિસિટરને અંદર મોકલાવાના? હા, તો મારા કપડાં ફાટી જાય તો પછી હું શું કરું? મને આ કોઈના કપડાં નહીં આવે. અરે હું તમારા માટે નવા કપડાં સીવડાવી દઈશ. પણ તેને ખાતે દરજી આવશે ને લાંબી ફૂટપટ્ટી લઈને મારું બધું માપ લેવા. હા તો તું શું કરું? હા, બાવા આદમની કાની એમ ઉભો રહું? અંદર 2 મધમાખો ફરી રેડી છે, નહીં ચાલે. એ ચમન, ચલ તું આગળ જા. જા. હું તારી પાછળ જ છું. અલ્યા ચંદુ, ઓ આ મુકુલ શેઠ તને મળવા આવે છે. ઓ તારે શું કરવાનું તને ખબર છે ને? ઓ એમને મારતો નહીં, ઓ એમના કપડાં ફાડતો નહીં. ઓ સમજી ગયો? ઓ ચાલો હવે સમજી ગયો. અરે સાહેબ ઉભા રહો, અંદર ન જાઓ. બચાઓ 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 બચાઓ. શ્યામ, તમે? કોણ છે કોણ? અરે શ્યામ છે. પણ ઇવન તો ગુજરી ગયેલા ઉતા ને. અચ્છા અચ્છા, સમજો. ઉપર નો વેકેન્સી નું બોર્ડ જોઈને પાછા આયા ને. અરે 8 દિવસો ભૂખ્યો છું, તરસ્યો છું. મને કોઈ પાણી પાઓ, મને કોઈ ખાવાનું આપો. 8 દિવસ એટલે ઉપર કે દુકાન છે શું? હા? શ્યામ, તમે તો લેબોરેટરીમાં ગયા તે ગયા પછી દેખાયા જ હા નહીં. તુડુમ. અને પછી હું ફાટ્યો ને પ્રયોગશાળા દબાઈ ગઈ.
પ્રયોગશાળા ફાટીને તમે ડટાઈ ગયા આ તો એમ રાખીએ મને ક્યાં વાંધો છે અચ્છા ને ડબાલા નીચે છે હા તો ત્યાં શું કરતા હતા તમે હું નીચે પ્રયોગ કરતો હતો શાનો પ્રયોગ કરતા હતા એકલા? એકલા જે પ્રયોગ થઈ શકે એ તે બધા કઈ જાતનો? નહીં એટલે કે યોગીઓ જમીન નીચે જીવવાના પ્રયોગ કરે છે ને એ પ્રયોગ હું કરતો હતો અચ્છા એમ પેલા ખીલા પર સુઈને હા બોલો કેટલા ખીલા ઉઠા હા ગણ્યા નથી મેં પણ સાહેબ છે ને લલી મને ટપલી માર કમાલ છે આવી ગંભીર પરિસ્થિતિમાં તો હું લોકોને ટપલા ટપની રમત સૂજે છે ભાઈ સાહેબ હવે શ્યામ આવી ગયા છે ને તો તમને મુકુલની શું જરૂર છે લલી હવે શું કરશું ધૂળુમ કરશું પાછું ના તો પછી દેવા કરીશું હવે આ સાહેબ કે તો કરીશું બચ્ચા શું થયું અરે આ તો મારે છે અમે વોર્નિંગ આપેલી તે છતાં અંદર શું કામ ગયા તમે એક મિનિટ આ કોણ છે મુકુલ અસલી છે કે નકલી અસલી આ કોણ છે શ્યામ અસલી છે કે નકલી અસલી જો બંને અસલીઓ ભેગા થઈ ગયા છે માન બંને અસલીઓ ભેગા થાય એક કામ કરો ભેગા કરો સાથે રહ્યો છૂટા પડતા ના પેલા અંબરધારાની કાંઈ નહીં એટલીસ્ટ પૈસા નહીં મળે ત્યાં સુધી તો છૂટા નહીં જ પડીએ સાહેબ હા પૈસા મળશે એટલે છૂટા જ પડી જશું જાત પર ગયો પાછો વિલ વાંચો ને સાચું છે પ્લીઝ વાંચો હું સુધીરચંદ્ર સાડરીવાલા નીચે મુજબ મારું વસિયતનામું કરું છું ઇન્કમ ટેક્સ સુપર ટેક્સ સુપરિયર ટેક્સ ઇન્ફિરિયર ટેક્સ ડિરેક્ટ ટેક્સ ઇનડિરેક્ટ ટેક્સ પ્રોપર્ટી ટેક્સ પેનલ્ટી ટેક્સ કોર્ટ ફી સ્ટેમ્પ ફી દેશના અને પરદેશના સોલિસિટરોની ફી મારી બી આવી ગઈ અંદર હા વેરી ગુડ મારો વખત બગાડવાની ફી બાદ એટ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ મારા બાપ દાદાના ટાઈમથી ચાલતી આવેલી મારી અટકની સત્યાનાશી કરવાના ફી બધું બાદ કર્યા પછી જે રકમ રહે છે એ કેટલી રકમ છે પણ એ તો બોલો કેટલી છે ₹4.30 ₹4.30 માટે હું અમેરિકાથી અહીંયા આવ્યો અને ₹4.30 માટે હું 2 વાર મર્યો અને હું